ચાલો તો ગબ્બરના દર્શન થઈ ગયા હે અને હવે ડાયરેક્ટ કોટેશ્વર મહાદેવ મંદિર. મહાદેવના દર્શન કરવા આપણે જઈએ છીએ. એવી અમારે એક ભાઈની તીવ્ર ઈચ્છા હે. જવું પડશે. અહીંયા મજા આવે. ને આ ભાઈને જય માતાજી. જય માતાજી. જય પિતાજી. ઈ ઘરે પિતાજી. વાહ નજારો કેવો આમ જોઈ. કેવો હે ભાઈ? આને હરિહર કહેવાય ને હરિહર. પેલા એ ગાડી આંખોમાં થોડુંક ધ્યાન રાખજો હો તમે. ધીરેનભાઈ પ્રજાપતિ તમને કહેલા એ સંભળાય હે. ગાડી હલાવું છું બરોબર છે ને. તમને એવું હોય ને તો ઉતરી જાવ અહીંયા બરોબર. હા બાકી ગાડી તો જેમ હાલતી હશે એમ જ હાલશે ભાઈ. રોડા બોડા ઓછા લેવાના એમ. બધું આવે તો ગાડી તો એવી રીતના જ હાલશે. બાકી નકર તમે હાલ્યા પોતાની હોય એ રીતના હકાય. હા પોતાની છે એટલે તો આપણે આપણી રીતે જ હલાવી છીએ. તમારે એક તો અમારી ગાડીમાં બેહવું અને પાછા આમ હલાવો ને આમ હલાવો એમ કરવું. તારું શું કેવું કઈ રીતના હાકે આ ભાઈ ગાડી? તમારું શું કેવું? 3000 માં હેલિકોપ્ટર ના ડ્રાઈવર નો આવે આમાં. વાહ ઈ સાચું. એટલે આ 3000 માં એવું થયું ને. તમારે ભટરી જાય તમને 3000 ના ગણતરી કરી. કોટેશ્વર પહોંચી ગયા હી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ. જોઈ લ્યો ભાઈ ગબ્બર હનુમાનજી મંદિર કૈલાશ ટેકરી ખોડિયાલ માતા. અહીં આવજો આવો તો જો. અને પથ્થરનું કામ ચાલુ છે બનાવે બધું જો. આવે કોણ જો આ મહાદેવના મંદિર કોટેશ્વર. કલ્યો ધીરુભાઈ દર્શન કરે. આ વર્ષે જો આ વર્ષે અમારા ધીરુ કાકાના લગ્ન કરાવી એવી અમે મહાદેવને પ્રાર્થના કરી કે આ સમૂહમાં એના લગ્ન થઈ જાય. શું કેવું તારું? ચાલો તો અહીંયા પાણી એમ કે પથ્થરમાંથી જો અમને વાયલું આવે. સરસ્વતીમાં કોટેશ્વર મહાદેવનું મંદિર. આ કુંડ સિંહ છે જો. જુનાગઢ તમે જાય જુનાગઢ તમે જઈએ જો ગાડી આપણે ઉભી રાખી મેં તો જોયા લેવો હોય તો આવી જઈજો. બધું પથ્થરનું બને હે અહીંયા ભાઈ. તો લઈ જઈજો જે લેવું ચાલો. જાય છે જો કારીગર મથે. કોટેશ્વર થી મંદિર લીધું હે આ યોગેશભાઈ હાટું જો. હા મેં રાખ્યું છે અને હાચવીને બેહીને લઈ દીજો. તો કોટેશ્વર થી નીકળી ગયા હી અને હવે ડાયરેક્ટ ઘરે ધીરેનભાઈ. અને 12:30 જેવું થવા આવ્યું હે. 12:20 થઈ તો અડધી કલાક પછી ક્યાંક જમવાનું જમાજો ને યાર. જ્યાં અહીંયા કાલના ગરજ જ કરો પછી માણાના મેરમાં રહેવાય. અરે બાપ રે ये तो धोती खोल रहा है. હા ખાસ કરો ઈ આ જણ જમે હું નહીં. ઈ જાય કોટેશ્વર થી મંદિર લીધું હો. જા મસ્ત મંદિર હારા હોય સસ્તા. જમાવટ ના ભાઈ 1000 રૂપિયાનો ફેર હે. રેડી હાલો તો ધીમે ધીમે ઉતરજો મંદિર હિયામાં. તો ગબ્બર અંબાજીના ગેટ થી નીકળી ગયા ઈ કા. હવે જઈ ડાયરેક્ટ મોરબી. મોરબી જવું હે ને હવે મોરબી. તો મિત્રો આપણે અંબાજી માતાજીના દર્શન કર્યા વ્યવસ્થિત કે બહુ વ્યવસ્થિત થઈ ગયા છે અને હવે આપણે મોરબી જવા નીકળી ગયા છીએ. તો બોલો અંબે માતા કી જય. અને આના દિવસે આવી તો જ દર્શન કરવાની મજા આવે કા. વાર તહેવાર ઉપર તમને દર્શન કરવાની ન મજા. વાર તહેવાર ઉપર આપણે ક્યાં રહેવાનું?
કરે નહીં સિરામિકમાં સિરામિકમાં હવારના 8 થી 8 લગી હા એમ સિરામિકમાં બાકી આડા દિવસે તમારે આવવું હોય ને તો દર્શન કરવાની મજા આવશે અને હાઈવે એક નંબર બોલી જવો હે અને ભૂખ લાગી હે ને તમને હમણાં જમાડી દે ના મને નથી લાગી નથી લાગી કાંઈ વાત હવે ને હું બોલું કે હાલ છે રેડી હાલો તો એક નંબર હો હા વ્યૂ એવો બાકી હો આ ગાડીમાં ડુંગરા બુંગરા જમાવટ કાંઈ ઘટે નહીં તો ભાઈ 1:30 વાગ્યો છે અને આ હોટલ કૈલાસમાં જમવા આવી છે અને કાંઠિયાવાડી હોટલ છે અને દરબારની છે અને જમવાનું બેસ્ટ મળે એમ કે જો અહીંયા હાઈવે ઉપર ચાલો તો ભાઈ જમવાનું આવી ગયું છે પાપડ છે રોટલી છે અને લસણિયા બટેકા અને આ મગ મસાલા કેવું છે કેવું છે મજા આયા મગ મસાલા કરતા બટેકાનું શાક સારું લસણિયા ને કોને ઓર્ડર દીધો હતો મેં દીધો હતો જો આ ચાલુ કરી દીધો અમને ખાવાનું ખાતું ન હોય ને લા એટલે હવે ક્યારેક હોય હા ચાલો તો ધીરુભાઈ આપણે જમી લીધું છે અને હવે નીકળી અને હવે હું રહ્યો ને સુઈ જાઉં હો તમે હોઈ જાઓ હું હોઈ જાઉં क्या सोच है रे तेरी તો ચારે ચાર હોઈ જાય ને ભાઈ એવું ન કરાય ને રેડી હાલો ડાટાથી આવી ગયા હે દત્ત દરબાર આશ્રમ પાંછા મિની સતાધાર ભરત બાપુનો આશ્રમ છે અહીંયા અને આ એડ્રેસ છે હું પાંછા તા ખેરારુ જિલ્લા મહેસાણા હાલો અંદર જઈ અમારા ઓલા તો વયા ગયા બગીચાને બધું જમાવટનું છે ભરતગીરી બાપુ આશ્રમ છે ચાલો ત્યાં દર્શન કરે અમારા યોગેશભાઈ ને દરબાર આશ્રમ પાંચસા દત્ત બાપુ વાહ ચાલો દર્શન કરી લેજો વિહત માતા રામાપીર બાપા હે આ બાજુ ક્યાં હે દત્ત ભગવાન દત્ત ભગવાન એમ તો બાપુ અત્યારે અત્યારે અનુષ્ઠાનમાં કોઈને ના મળે ચૈત્રી નવરાત્રિમાં હા નોરતા પૂરા થાય તેથી સાંજે હવન કરીને જ પછી જ બહાર નીકળવાની એમ તો આ છે માનો લાડલો રાજા ભગત પાંછા બાપુનો પાડો હે જો અહીંયા પાડો પાણી જાય જંગલના જો વાડી હાથ પગ જોયો ને જો અમારે યોગેશભાઈ હાથ પગ બાદ પગ જોયા હો એની મારે શીતળ પાણી આવે હે મસ્તીનું મેં હાથ પગ બાદ પગ તો જોયા મજા આવી મેં હે એક્ઝેક્ટ વાળી ચાલો તો અમે બહુચરાજી પોગી ગયા છીએ ને હવે નાસ્તો કરો હે ધીરેનભાઈ ના હો ભાઈ આપણે કઈ વસ્તુ નું હાલે હવે 6:30 થયા જો નાસ્તો કરવો હોય ને તમને કયું ની ભૂખ લાગી કઈ ભૂખ લાગી જો આ બહુચરાજીમાં પોગી ગયા એન્ટર થઈ ગયા નાસ્તો કરી લે હાલો ચાલો તો બહુચરાજી ઉભા રહ્યા છીએ અને નાસ્તો કરવાની તૈયારી છે જો નાસ્તો કરો જોઈ લઈ શું નાસ્તો હે મંચુરિયન આવી ગયું અરે આ શું છે એપી ફ્રીજ અને આવું જોઈ પાછું જોયું ને આ વેફર લઈ આવ્યા ડ્રીમ છે ડ્રીમ વાહ કપ કરો બીજું હું હવે અહીંથી અમે ડ્રાઇવિંગ બહુચરાજીથી આ વિજયભાઈ સવાડિયા ડ્રાઇવિંગ કરે છે હવે હું થાકી ગયો છું મેં 28 કલાક
કર્યું છે ડ્રાઇવિંગ એક જ ધારું, એટલે હવે આ ભાઈને ડ્રાઇવિંગ કરવા આપ્યું છે, એટલે હવે એ ભાઈ મોરબી લગી ડ્રાઇવિંગ કરશે. મેં 25 કલાક ડ્રાઇવિંગ કર્યું અને હવે 4 કલાક પાછો કરું ડ્રાઇવિંગ. 25 કલાક એક ધારું આપણે ડ્રાઇવિંગ કર્યું. દસડા પાટડી વાળા હાઈવે પર ચડ્યા છીએ હવે ઓલરેડી. ચાલો રામાધણી ટી સ્ટોલ હજી જવાના ચા પીધી, અહીં મજા આવી ગઈ. 8:30 થયા હે ને આવડા બે ખા જ કરે છે નકર. એલા મેં કાંઈ નથી થતું तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा આ ભાઈ ખાઈ અમારા સિંગ તે આ ખાજે મોટે આ જો સિંગ ભેડી ને આ ભાઈ અમારે ગંજા જમવું આવી ગયા હી હળવદમાં કોઈ ગાય મારે પંજાબી શાક ખાય કાલના નીકળે ને ત્યાં આવું જ ખાય કા મજા આવી ગઈ ને જો સારું હે ને. ચાલો તો ખાઈ લઈ જમી લઈ. મોરબી ફાઇનલ પોગી ગયા હી અને બેટ કરો ભાઈ દેખાતું નહીં. કેમ મજા આવી ચાલો ગઈ મિત્રો, માં અંબાજીના દર્શન કરીને એના આશીર્વાદથી અમે બહુ સરસ મજા આવી, બહુ આનંદ કર્યો બધાએ ચારેય. બધે દર્શન બહુ વ્યવસ્થિત કર્યા. એના આશીર્વાદથી પાછા ઘરે આવી ગયા છે મોરબી. તો બધા મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરજો એવી અમે તમને નમ્ર અપીલ કરી છે. બોલ અંબે માત કી જય. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. આને કોઈ ઉપાડી ન કરતા અમે પોગી ગયા એ ઘરે. હા